રક્ષાબંધન દેવ સૂર્યનગરી આપણે સૂર્યપુત્રી તાપી નદીના તટે આવેલું એટલે આપણું સુરત સૂર્યનગરી કહેવાય। દાનવીર કર્ણની ભૂમિ કહેવાય, દાતારોની ભૂમિ કહેવાય। અહીં બધાય દાન પુણ્ય તો કરે જ છે। અત્યારે કળયુગમાં પોતપોતાની રીતે અત્યારે દાન પુણ્ય કરે છે, પણ યોગ્ય જગ્યા અને યોગ્ય સ્થળ ગોતે છે। પણ એકમાત્ર એવી આપણી સંસ્થા છે કે શ્રી રામદૂત યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, જે નિરાધાર પરિવારને અનાજની કીટ આપે છે, એજ્યુકેશન સહાય, મેડિકલ સહાય અને ઘણી બધી સહાયો કરે છે। પણ આ સંસ્થામાં એક ભરોસાલાયક તમને યોગ્ય જગ્યા તમને નો પૂરો વિશ્વાસ અપાવે છે। આપણી સંસ્થા 158 પરિવારને અનાજની કીટ આપે છે। કેવા પરિવાર કે જેની આગળ પાછળ કોઈ નથી, સાવ નિરાધાર છે, કોઈકના માવતર વગરના દીકરાઓ છે, કોઈકના દીકરાઓ ઓફ થઈ ગયેલા છે અને આપણી સમાજની વચ્ચે રહેલા છે અને આજુબાજુમાંથી કોઈ પાસેથી માગતા નથી અને શરમાય છે અને ભૂખ્યા પેટે પોતે પાણી પીને ભૂખ્યા હોઈ જાય છે, કોઈ પાસે માગતા નથી, એવા પરિવારને આપણે અનાજની કીટ અર્પણ કરીએ છીએ। અને આટલું જ નહીં, નાનામાં નાના સૂક્ષ્મ જીવ અને અબોલ જીવને પેટમાં અન્નનો દાણો જાય ને એની આતડી ઠરે, એ હેતુથી આપણે દર વર્ષે એકવાર કીડિયારોનું આયોજન કરીએ છીએ। તો તારીખ નોંધી લો, તારીખ 19/4/2026 ને રવિવારે આપણે એકલા નહીં, ટ્રસ્ટ દ્વારા નહીં, પણ પરિવાર સાથે કીડિયારું પૂરવા જવાનું છે। એનું કારણ એ છે કે ફેમિલી સાથે જઈએ તો આપણા છોકરાઓ, આપણા દીકરાઓ દાન કરતા અને હાથ લાંબો કરતા શીખે અને એના સંસ્કારનું સિંચન થાય। એ હેતુથી આપણે પરિવાર સાથે કીડિયારું પૂરવા જવાનું છે। એટલે જે લોકોને આ સંસ્થામાં જોડાવવું હોય તો દર મહિને 100 રૂપિયા અને વર્ષે 1200 રૂપિયા જેટલી નાની એક અમાઉન્ટ અર્પણ કરીને સભ્ય બની શકીએ છીએ। એટલે આ સંસ્થામાં જ્યારે કોઈને જોડાવવું હોય અથવા સેવામાં લાભ લેવો હોય તો અમારી સંસ્થાનો જરૂર સંપર્ક કરો।